પરિવાર જેમણે આપણને આ કથા 7 દિવસીય કથા આપણને બધાને ભેટ આપી છે એવા ભારતીબેન અને પ્રકાશભાઈને ખૂબ વંદના. આજના ભોજન પ્રસાદીના યજમાન હે પણ લોહાણા જ્ઞાતિના છે અને મુરબ્બી જયંતભાઈ સામાણી પરિવાર જેમણે આજની ભોજન વ્યવસ્થા આપણા માટે કરાવી છે ને દૈનિક યજમાન એક હરિભક્ત છે. ઉપરાંત ગયા વર્ષે આપણે જાહેરાત કરી હતી કે બધા જ યજમાન બને, આ બધા સહયજમાન કહેવાય. અને આ સામૂહિક જલારામ બાપાની કથા જેને ઉજાગર કરવા માટે, જેને રોશન કરવા માટે, જેને ઉત્તમ પ્રકારની અને ઉચ્ચ પ્રકારની વ્યવસ્થાના ધોરણે પણ અને ખાસ કરીને જેમણે પોતાના હૃદયથી એક પેનીથી લઈને જેટલા પણ પોતાના હૃદયથી આ અનુદાન કર્યું છે એ સર્વને પણ જય જલારામ. કોઈ પણ કથા હોય એની સફળતા પાછળના કારણો હોય છે. તમે કોઈ પણ કથા કરો તો એમને એમ તો ન થાય. સૌથી પહેલું જોઈએ દ્રવ્ય જોઈએ. દ્રવ્ય એટલે પૈસા. બીજું જોઈએ વ્યવસ્થા. પૈસા છે પણ વ્યવસ્થા નથી તો વ્યવસ્થા જોઈએ. ત્રીજું જોઈએ મેન પાવર જોઈએ, સ્વયંસેવકો જોઈએ. અને ચોથું અને મહત્વનું તમે બધા જોઈએ. હરિભક્ત હોય અને બહોળા પ્રમાણમાં હોય. મને ખૂબ આનંદ થાય છે. હજુ આજે પ્રથમ દિવસ છે અને ફૂલ હાઉસ દેખાય છે તો ખૂબ આભાર તમારો, ધન્યવાદ. વાલા, ગયા વર્ષે આપણે એવી જાહેરાત થઈ કે આપણે આવી રીતે સામૂહિક કરીએ અને બધાએ એવી રીતે વધાવી લીધી. મને ખૂબ આનંદ થયો અને માનશો નહીં તમે કે મેં આવી કથાઓનો પ્રારંભ એટલે કે આવી સામૂહિક કથાઓનો પ્રારંભ વેલિંગબરોથી કર્યો છે ગયા વર્ષે. અને મને ગમ્યું પાછું કે ગયા વર્ષે આપણે જે એક હેતુથી લગભગ ચોથા કે પાંચમા દિવસે તો અહીંયાથી ભૂપેન્દ્રભાઈ અને વિનોદભાઈની સાથે અમારે મિટિંગ થઈ. એમણે મને ચોથા દિવસે મને કહ્યું કે મહારાજ એક વસ્તુ થાય કે નહીં. મેં કહ્યું શું? કે આપણે દિવાલ બનાવવાની. તો મેં કહ્યું કે દિવાલ બને તો ખરી પણ આપણે લોકોના હૃદયમાં ઉતરવું પડશે. અને લોકોના હૃદયમાં ઉતરીએ એટલે ભલભલું કામ થઈ જાય. અને તમારો હું અમારે વ્યાસપીઠથી આશીર્વાદ સ્વરૂપ શુભેચ્છા પણ પાઠવું અને અભિવાદન આપું કે ગયા વર્ષે આપણને લગભગ 18,000 પાઉન્ડની આવશ્યકતાથી દિવાલમાં કહેવામાં અને એનાથી ઉપરાંત આપણી પાસે લગભગ 20 કે 22,000 પાઉન્ડ ભેગા થયા હતા. આપણે તમારું કામ છે. કોઈ પણ કામ નહીં સાહેબ. સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, મિલકર बोझ उठाना. ये हमारी इस सनातन धर्म की अभी आम तो જોવા જઈએ તો અત્યારે આવશ્યકતા છે આ બધી. હું વારંવાર કહું કે મંદિરોની અંદર જ્યારે હાકલ પડે બીજું બધું ભૂલી જજો સાહેબ. તમારું જેટલું હોય તમારું કોઈની સાથે કંઈ ભૂલી જજો. પણ મંદિર તરફથી હાકલ થાય ત્યારે એમ નહીં સમજતા કે મંદિરના આયોજકોએ અથવા કોઈ વ્યવસ્થાપક કમિટીએ તમને કહ્યું છે. એમ સમજજો તમારા ઠાકોરજીએ તમને આહ્વાન કર્યું છે. અને એટલા માટે બને એટલું હું એમ તો કોઈ દિવસ કહું જ નહીં કોઈને કે બધું કરો. બધું કરવાની વાત જ નથી. નહીં તો ગયા વર્ષે એમ નહીં કે 5,000 પાઉન્ડનું એક યજમાન જોઈએ. આપણે બધાને વહેંચી લીધા અને કેટલું સરસ રીતે હું આમ બોલ્યો ને એક પછી એક કેટલા બધા યજમાનો આવી રીતે તૈયાર થયા. વાલા, તો હું આપ સૌને પહેલા તો વંદન કરું, માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ. અને ત્યારબાદ અહીંયાની વ્યવસ્થાપક કમિટી
જેને મેં ગયા વર્ષે એમ કહેલું કે એક શરત, પૈસા તો ઉઘરાવી આપું, એટલે ઉઘરાવી અમારે અભિમાન જેવું આવતું નથી ને કરીને પણ નહીં. તમે જેટલું કર્યું ગયા વર્ષે પણ ને આ વર્ષે પણ હવે પણ કરશો, એ બધું તમારા અંદર રહેલો ઠાકોરજી કરાવે છે. અને હું પણ મારી વાત કરું તો અમે તો બધા નિમિત્ત બનીએ છીએ, પણ આ વ્યવસ્થાપક કમિટી, અહીંયાની મેનેજમેન્ટ કમિટી, પ્રેસિડેન્ટ સાહેબ, વાઇસ પ્રેસિડેન્ટ ને સેક્રેટરી ને જે હશે એ બધાની સાથે ગયા વર્ષે મીટિંગ થઈ હતી અને એવું કોલ કરાર કરેલો. હું તમને જે છે તે હકીકત પહેલા જણાવી દઉં કે એક શરત, હું ઇંગ્લેન્ડ છોડું એ પહેલા દિવાલનું કામ શરૂ થઈ જવું જોઈએ. અને ગયા વર્ષે હું 18મી ઓગસ્ટે ઇંગ્લેન્ડ છોડીને અમેરિકા ગયો હતો અને એ પહેલા પ્રમાણિકતાથી અહીંયાની મેનેજમેન્ટ કમિટી, ભૂપેન્દ્રભાઈને બધાએ મને ફોટા મોકલવા પણ મળ્યા હતા કે આટલું કામ આવ્યું, આટલું કામ આવ્યું. મારી પાસે હજુ ફોટા રાખ્યા છે. અને ધન્યવાદ કે તમે બધું લોકોનો વિશ્વાસ જીત્યો. મૂળ વાત તો એ છે, આજે અઘરામાં અઘરું કામ એ છે લોકોનો વિશ્વાસ જીતવો. અને હું જ્યારે આવ્યો ત્યારે મેં જોઈ બહારની દિવાલ, પાછું હું સ્પર્શ પણ કરીને આવ્યો કે બરાબર તો છે ને, પણ બહુ સરસ વ્યવસ્થિત કામ. જેનાથી, અને બીજી વાત કહું તમને, આટલા વર્ષોથી હું અહીંયા આવું છું, છે ગોકુળિયું ગામ, કોઈ શંકા નથી આવતો. વેલિંગબ્રો એટલે પાક્કી વાત. અહીંયા આવ્યા પછી હું ને પાછું હું એકલો નહીં, મારા ધર્મપત્ની પણ એકાદ વાર અહીંયા આવ્યા છે. એમણે મને જ્યારે પરમ દિવસે મેં ફોન પર વાત કરી કે હવે મને કે ક્યાં કથા છે આપની, મેં કીધું વેલિંગબ્રો, ગોકુળિયું. એના મોઢામાંથી આ શબ્દ નીકળ્યો. તમારું આ ગામ વાલકડું ગામ છે. અને આટલા વર્ષોથી આવું છું, થોડું અંધારું લાગતું હતું, આ અજવાળું થયું છે, દેખાય છે. આટલી બધી સુંદર વ્યવસ્થા. મેં જે રીતે વિઝન રાખેલું ગયા વર્ષે કે આપણે જલારામ ઝૂંપડી બનાવશું અને પછી એની પર કામ કર્યું, અહીંયાના ધોરણ પ્રમાણે. અહીંયા એવું છે કે અહીંયા બધી વ્યવસ્થા ના હોય, એટલે સ્પેશિયલ સુરતથી, ઇન્ડિયાથી આ બધા પોસ્ટર્સને પહેલા પોસ્ટર્સ મોકલવામાં આવ્યા અને ત્યારબાદ અહીંયાથી આ લોકોએ કટિંગ કર્યું અને આ જલારામ ઝૂંપડી પણ બનાવી. મેં જે કહ્યું તે. ધન્યવાદ, તમારો આભાર. આનાથી થાય શું? આ બધું કરવાથી શું થાય? તમને રોજે રોજના રંગ આપવામાં આવે આ કપડાના, એ અને પછી સાથે સાથે આવા આયોજન કરવામાં આવે, જેનાથી એક વાત છે, તમે જલારામની નજીક જાશો, જલારામની નજીક જવાનું મન થાય. આવા કાર્યક્રમ, આવા કાર્યોથી તમે જેની કથા કરી રહ્યા છો, જેના માટે કરી રહ્યા છો, એની સાથે એની નજીક જવાનો આનંદ મળે. અને એટલા માટે આવા આયોજન, જેને અમે આવું ગણપતિમાં કરતા પહેલા, ઇન્ડિયામાં ગણપતિ આવે ને 9 દિવસના, એની અંદર આવું બધું કંઈ ને કંઈ કરીએ કે લોકો જોવા આવે. કમસે કમ આ તમે જુઓ સાહેબ, તમારું આ વેલિંગબ્રો જે મેં ગઈ વર્ષે વિઝન રાખેલું, ધન્યવાદ. જલારામ બાપાના શ્રીચરણમાં વંદન અને પ્રાર્થના કરું કે તમારી ભક્તિ અને શક્તિ આવી રીતે વધારે. બધા માતાઓ બહેનો સાથે રહેજો. અને આ જે બહુ જ આવશ્યક છે, જે આપણા સનાતન ધર્મને બધી બાજથી પ્રહાર થઈ રહ્યો છે, બધી બાજથી. આપણો સનાતન ધર્મ ટકાવવો એ અત્યારે એમ લાગે કે ભાઈ આ તો પેલા એના જેવું યુદ્ધ થાય ને, યુદ્ધ તો આપણે તો ઘરે બેઠા હોય એટલે આપણે શું વિચારીએ, આ તો સરહદ પર થાય છે, શાંતિથી બેઠા છીએ આપણે. પછી એ ફરતું સરહદ પરથી એક રાજ્યમાં આવે, આપણા રાજ્યમાં આવે તો આપણે એમ થાય હજુ રાજ્યમાં આવ્યું. પછી ફરતું આપણા શહેરમાં આવે, પછી એમ થાય કે શહેરમાં આવ્યું છે હજુ. પછી ફરતું આપણા લત્તામાં આવે, પછી આપણે કહીએ કે આપણા ઘરે થોડું આવ્યું છે, પણ આવી જ જશે, આટલું બધું ફર્યું છે. તો એમ આ પ્રહારો અત્યારે એમ લાગે આપણને કે સનાતન ધર્મ પર હજુ તો વાર છે. નહીં સાહેબ, અત્યારથી તૈયારી કરી દો, જાગૃત રહેજો, આંખ ખુલ્લી રાખજો. અને જ્યાં સનાતન ધર્મની વાત આવતી હોય ત્યાં બીજું બધું ભૂલી અને આપણો ધર્મ કેમ ટકે, કેમ બચે, અને ભવિષ્યની અંદર કેવી રીતે આપણે આપણા દીકરાઓને, આપણા સંતાનોને પણ, આ પણ બહુ મોટી ચિંતા છે, આપણા સંતાનોને કેવી રીતે આપણે સાચવી શકીએ.
અને એના માટે થઈને આવા ચરિત્રોની કથા હોવી જોઈએ. ભાગવત કથા, રામાયણ કથા, શિવ કથા, આ પરમ વંદનીય ભગવાનની અવતારોની કથા તો છે જ ને, એ જોઈએ જ જોઈએ. કારણ કે જેનાથી આપણો સનાતન ધર્મની લોકોને જાણ થાય, માહિતગાર થાય, ધર્મ પ્રત્યે લોકોને ઊંચી થાય. એટલા માટે છે. પણ આવા ચરિત્રોની કથા કેમ? શ્રીમદ ભાગવત તમે વાંચજો. શ્રીમદ ભાગવતની અંદર જે કથાઓ છે એની અંદર ભક્ત ચરિત્ર કથા વધારે છે. 1 થી 9 સ્કંદ તમે જોઈ લો, બધા ભક્ત ચરિત્ર. પરીક્ષિતથી શરૂ થયું છે. પરીક્ષિત એ ભગવાનનો પરમ ભક્ત છે. અને પરીક્ષિતથી લઈને પછી ધીરે ધીરે તમે જુઓ, એક એક ભક્ત, ધ્રુવ છે, પ્રહલાદ છે, અંબરીશ છે, કેટલા બધા ભગતો, પૃથુ રાજા છે. આ બધા ભગવાનના પરમ ભક્ત છે. અને ભક્ત ચરિત્ર જ વધારે પડ્યું છે. 10મ સ્કંદ સુધી, 12 સ્કંદની કથા છે, એમાં 10 સ્કંદ સુધી એટલે કે 1 થી 9 સુધી તો ભક્ત ચરિત્ર છે. અને હાથે કરીને ભક્ત ચરિત્ર એની અંદર નિરૂપણ કરવામાં આવ્યું એવું લાગે. કેમ? કારણ કે ભક્ત ચરિત્ર એ ચરિત્રો આપણી નજીક લાગે. આજે જલારામ બાપાની કથા જે છે એ આપણને ગઈકાલના 250 વર્ષ પહેલાની કથા છે આ તો. અને એટલે આપણને એની સાથે રૂડું લાગે કે આ બધી બહુ જૂની વાત નથી. આ કળિયુગી જીવ છે. જલારામ બાપા કઈ ત્રેતાયુગ, દ્વાપર કે સતયુગનો જીવ નથી, કળિયુગના છે. આપણી હારવાળા છે. અને એટલા માટે એ વ્યક્તિ નહીં, વ્યક્તિત્વ બની ગયું. પણ કેમ બન્યું? જ્યારે કોઈ વ્યવસ્થા જ નહોતી. અત્યારે વિજ્ઞાન જેટલું આગળ છે, 250 વર્ષ પહેલા નહોતું ને. નહીં કોઈ વ્યવસ્થા હતી, નહીં ટીવી, નહીં ફ્રીજ, નહીં પછી મોબાઈલ, નહીં ટેલિફોન, નહીં કાંઈ નહોતું. હવે એવા સમયની અંદર આમ વ્યક્તિત્વની કેટલી તાકાત છે કે લોકો ખેંચાઈને એની પાસે આવ્યા છે. એવું તો શું હતું? અને ભક્ત ચરિત્ર કથાઓ એ કેમ? હું તમને એક પ્રશ્ન કરું કે તમારી કોઈ પ્રશંસા કરે તે તમને ગમે કે નહીં ગમે? ખોટું નહીં કહેતા, જે હોય તો સાચું કહેજો. ગમે કે નહીં? આમ બોલીએ ખરા, ભાઈ એ તો બધું ઠાકોરજીએ કરાવ્યું, પણ ઠાકોરજીએ નહીં, બંદરથી જાય કે આપણે જ કર્યું. ગમે, સ્વાભાવિક ગમે. પણ તમારા દેખતા તમારા દીકરાની પ્રશંસા થાય તો વધારે ગમે. વધારે ગમે કે નહીં? તમારી પ્રશંસા તમને ગમે છે, વાત સાચી. પણ તમારા દીકરાની પ્રશંસા કોઈ તમારી સમક્ષ કરે તો વધારે ગમે. એમ ભગવાનની ગુણગાન ગાઓ તો ભગવાનને ગમે, પણ ભગવાનના દીકરાઓના ગુણગાન ગાઓ તો ભગવાનને વધુ ગમે અને વધારે ગમતું થઈ જાય કે મારા દીકરાઓના. અને કામ પણ એવું છે સાહેબ, ભગવાનને પોતાના ભક્ત કરતા પોતાના ભક્તની પ્રશંસા સાંભળવાનું ગમે છે. રામ સે અધિક રામ કર દાસા. ભાગવતની અંદર એક કથા આવે છે, તમે સાંભળી હશે, એ ગજેન્દ્ર મોક્ષની કથા. એમાં ગજગ્રાહની જે કથા છે એની પાછળનો હેતુ અને ઉદ્દેશ બહુ સરસ છે. ગજગ્રાહની કથા એ ગજગ્રાહની નહીં, પણ આપણી બધા જીવનની કથા છે એમ કે છે. મતલબ થોડું નિરૂપણ કરું કે ગજેન્દ્ર યાની કે હાથી જે છે એ જીવ છે. એની સાથેની બધી હાથણીઓ જે છે એ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જીવ શું કરે છે? એ તૃણ પર્વત પર છે. તૃણ એટલે 3 પ્રકારનું. આપણે પણ 3 થી બનેલા છીએ, ગુણથી, 3 ગુણથી, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. અને કહે છે કે એ પર્વત યાને એ જીવ આ પૃથ્વી પર છે અને કહે છે સંસારની અંદર એક વખત યાને જળની અંદર એ ક્રીડા કરવા માટે આવે છે. સંસારમાં જેમ આપણે રહીએ છીએ એમ જળમાં ક્રીડા કરવા આવે અને એમાં મગર પકડે છે પગ. બરાબર? મગર પકડીને અંદર થઈ જાય છે અને પેલો હાથી કહે છે કે મને બચાવો. પણ બધી હાથણીઓ એટલે કે આપણી ઇન્દ્રિયો જે છે એ કોઈ બચાવવા આવે નહીં. છેલ્લે યાદ રાખવાનું, બધા આઈ લવ યુ કહે ખરા, પણ મરવાનું આવે ત્યારે કોરોના વખતે બતાવી દીધું બધાએ. કોઈની પાસે જતું તું ગમે એટલો પ્રેમ કરતો હોય કે કરતી હોય, પણ થાળી દૂરથી જ અંબાવે. 14 દિવસના ક્વોરન્ટાઇનમાં જોયું ને, બધા દૂરથી અંબાવે. કારણ કે સ્વાભાવિક છે.
આ તો કેવું કે જે કોરોના વખતે તો કેવું કે જે નજીક જાય તે પણ એવી પરિસ્થિતિ હતી. હું મૂળ વાત પર આવું કે ગજેન્દ્ર યાને કે એક ગજ હાથીનો પગ પકડ્યો, કોણે? મગરે પકડ્યો અને ખેંચીને લઈ જાય છે. ભગવાનને પછી તો એક સરોવરમાંથી કમળ લીધું અને ભગવાનને યાદ કર્યા. નારાયણ પધાર્યા અને સૌથી પહેલો ઉદ્ધાર કોનો કર્યો? ગ્રાહ મગરનો ઉદ્ધાર કર્યો. અને એટલા માટે સંશય થયો, શંકા થઈ કે ભાઈ સ્પોન્સર કોણે કરેલા તમને? ભગવાનને. હાથીએ કરેલા. અને તમારો થેલો કોના ઘરે લટકાવ્યો? કે ગ્રાહના ઘરે. એનો કેમ ઉદ્ધાર પહેલો કર્યો? ત્યારે ભગવાને બહુ સરસ, બધા આપણને ગમે એવી વાત, ભગવાને કહ્યું, મને જાણું છું કે મારો હાથી એ મારો ભગત છે, માનું છું, પણ તમે જોયું નહીં શું કે મારો હાથી એટલે મારો ભગત, એના પગ કોણે પકડેલા? મગરે પકડેલા. મારા ભગતના જે પગ પકડે એનો પહેલો ઉદ્ધાર કરવો. એટલે રામ સે અધિક રામ કર દાસા. ભગવાનને પોતાના દાસ પ્રત્યે એટલો બધો પ્રેમ છે. और इसीलिए देखिए साहब, हनुमानजी જેવા હનુમાનજી ભગવાનના દાસ છે ને ભગવાનને દાસત્વ બહુ ગમે અને એટલા માટે જ કર્યા છે. વૃત્તાસુર સ્તુતિ ચતુશ્લોકી, પાછો ભાગવતમાં વાત કરું. વૃત્તાસુરે પણ ભગવાનને કહ્યું છે દાસાનો દાસ અહમ, મને તમારા દાસનો દાસ બનાવજો. અને દાસનો દાસ જે હોય એ ભગવાનને અતિ વાલો. તો મૂળ ભૂમિકા બાંધું છું કે જલારામ બાપાની કથા કેમ. પહેલા જો સાહેબ યાદ રાખજો, તમારે કોઈ પણ કથા કરવી હોય ને તો પહેલા એ જે કથાનો નાયક છે એને ઓળખવો પડે. પહેલા ભાગવતની અંદર છે, મહાત્મ્યની અંદર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ એમ કરીને ભગવાનની ઓળખાણ, ભગવાન કેવો, કયા ભગવાનની કથા કરી રહ્યા છે કે ભાઈ કૃષ્ણ ભગવાનની, નારાયણની. અચ્છા, તો મને એ તો કહો એની કથા જેની કરી રહ્યા છે છે કેવા, એનું સ્વરૂપ કેવું, એના ગુણ કેવા, એનું કાર્ય કયું. અને જ્યાં સુધી ઓળખીએ નહીં ત્યાં સુધી રામાયણ કહે છે જાને બીનું ના હોય પરતીતિ, બીનું પરતીતિ હોય ન જાણીએ નહીં તો પરિચય નહીં થાય, અને બીજું પરિચય હોય ને પ્રીતિ, પરિચય નહીં થાય તો પ્રેમ નહીં થાય. તમે જેને ઓળખો છો એની સાથે પ્રેમ કરી શકો, બરાબર કે નહીં? કોઈ અણજાણ છે જેને ઓળખતા જ નથી, જોયો જ નથી, એને તમે પ્રેમ કરી શકો નહીં. અને એની સાથે એ પણ છે, લડી પણ એની સાથે જ શકો. જેને ઓળખતા હોય એની હારે લડાઈ કે નહીં ઓળખતા એની સાથે કેમ લડવા? ભગવાનના ભક્તને ઓળખવા માટે થઈને ભગવાનના ભક્ત કેવા હોવા જોઈએ, નંબર 1 એનામાં ગુણ કયા હોવા જોઈએ એ તપાસવું. અને બીજું કે એ ગુણ જલારામ બાપાની સાથે મેચ થાય છે કે નહીં, પહેલા એ તપાસીએ. આજે આ મહાત્માની કથા છે, એની અંદર એમ છે કે આપણે જાણીએ કે આપણે જેની કથા કરવા જઈ રહ્યા છે કોઈ 7મા દિવસે એવું નહીં થાય કે આપણે તો કોની કથા કરી, જલારામ બાપાની. પણ એમાં હતું શું તો પહેલે દિવસે એના ગુણ બધા ચેક કરી લઈએ કે મેચ થાય છે કે નહીં. કારણ કે આપણે હોશિયાર છે, આપણે જ્યાં સુધી આપણને આપણા હિતનું દેખાય નહીં ત્યાં સુધી તમે જોજો તમારા જીવનમાં પણ તમે તે જ જગ્યા પર જાઓ કે જે જગ્યા પર તમને ગમે.
અથવા તો તમે એક જગ્યા પર જાઓ જે જગ્યા પર તમને લાભ થવાનો વાત સાચી કે નહીં? લાલો લાભ વગર નહીં લોકે જેનો લાભ થવાનો છે. અને એટલે નંબર 1 ભગતમાં કયા ગુણ હોવા જોઈએ? નંબર 1 ભગત શરણાગત હોવું જોઈએ. કોને શરણાગત? એટલે ભગવાનના શરણે હોવા જોઈએ એ ભગત. બીજું ભગત બને પછી કરુણાવાન હોવો જોઈએ. એનામાં કરુણા, દયા નહીં. પ્લીઝ, જલારામ બાપાને દયા થતી હતી એ ભૂલી જજો. દયા થાય ને, દયા હું મારી કથાઓમાં કહું, દયા અને કરુણા આ વચ્ચે ભેદ રેખા છે મોટી. કઈ ભેદ રેખા? દયા તમે કોઈની પર કરો ને તો તમને અભિમાન આવશે. જોજો કોઈ વાર તમે કહેશો એ કેવું? કારણ કે દયા તમે કોઈને જુઓ પછી આવે એનું નામ દયા. જુઓ પછી એને આવે. દાખલા તરીકે એમ બોલીએ આપણે, ખબર મને આને જોઈને તો દયા આવી એટલે મેં 5 પાઉન્ડ આવી ગયા. એટલે દયા આવી અને જે આવે તે જાય પણ ખરું. પણ કરુણા એટલે શું? કરુણા એટલે અંદરથી નીકળે તે. કરુણા એ તમારી, ઇટ ઇઝ યોર ઓન પ્રોડક્ટ, ઇટ ઇઝ યોર ઓન પ્રોપર્ટી. કરુણા જેવી રીતે સ્વિમિંગ પુલ અને કૂવો, સ્વિમિંગ પુલમાં ઉપરથી પાણી ભરવું પડે એ દયા, બરાબર ને? બદલવું પણ પડે. પાણી બદલવું પડે કે નહીં? તો ભરવું પણ પડે ને બદલવું. કૂવામાં કેવું? નહીં ભરવું પડે નહીં બદલવું પડે. કેમ? એ અંદરથી નીકળે છે, એ પ્રાકૃત છે અંદરથી. આ એમ કરુણા ભગતમાં હોવી જોઈએ, જે જલારામ બાપામાં હતી. અહૈતુકી શબ્દ વપરાયો. અહૈતુકી એટલે હેતુ વગર. જલારામ બાપા જેને પણ, જેની સાથે પણ એને જેની સેવા કરતા, જેને મદદ કરતા, એ પહેલા જોવા નતા જતા કે ભાઈ તું ભવિષ્યમાં મને મદદ કરશે કે કેમ. નો, અનકન્ડિશનલ. કોઈ પણ જાતની કન્ડિશન. અને એ ત્યાં સુધી અનકન્ડિશનલ. આ જલારામ બાપાની પાસે ભગવાન કેમ આવતા હતા અને કેમ જલારામ બાપાને સહાય કરતા હતા? કારણ કે અનકન્ડિશનલ તો હતું જ, કોઈ જાતની કન્ડિશન નહીં. પણ સાથે સાથે ભગવાન મને પુણ્ય આપશે કે મને સુખ આપશે એવી પણ લોલુપતા નથી આ માણસને. હું તમને મદદ કરું એટલે આપણું તો કેવું ખબર? આપણે તો કથાઓમાં ને એમાં કહી